નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ આજે અષાઢી બીજની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું નાનું એવું ગામ ભેરાઈ ગામે આજે અષાઢી બીજની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. વર્ષોથી પરંપરાગત રીતે આ નાના એવા ગામમાં અષાઢી બીજની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ભેરાઈ ગામના વાત્સુરભાઈ ભગવાનભાઈના ઘરે મોસાળમાં રાત્રિ રોકાણમાં રહેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ત્યાંથી જ શરૂ કરી રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર થઈને ઈશ્વરીય મહાદેવ સુધી જઈને પરત જગન્નાથ મંદિરે પરત કરેલ હતી. ગામના જગન્નાથ મંદિરની ભવ્ય રથયાત્રાનો ગ્રામજનોએ પ્રારંભ કરાવ્યો હતો. ભગવાનની રથયાત્રામાં ગામના મુખ્ય બજારોમાં ફરી લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા દરમિયાન ભેરાઈ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાનને ફૂલહાર કરાવી અને ફૂલહાર પહેરાવી અને આ ગામમાં કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભેરાઈ ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજને કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. રથયાત્રામાં ગામના સરપંચો વાલાભાઈ, લક્ષ્મણભાઈ, વાઘાભાઈ, ભાણાભાઈ, અમરાભાઈ, બાબુભાઈ હેલ્પર, રામભાઈ, હમીરભાઈ, વાસુરભાઈ, રસિકભાઈ ગઢાદરા સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી જગન્નાથજીની યાત્રા કાઢવામાં આવે છે. ભેરાઈના સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિરમાં હાંડી, મીઠા ભાત મટકીમાં રાંધેલા ચડાવવામાં આવે છે અને સમગ્ર ભેરાઈ ગામ, નાનું એવું ગામ, જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર શોભાયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો.